દાંતીવાડા ડેમમાં ગેટ નજીક કેનાલમાં અંદાજિત 40 મીટરથી વધુનું ગાબડું પડ્યું. દાંતીવાડા કેનાલમાંથી ગાબડું પડતાની સાથે જ સેકન્ડમાં લાખો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં ફરજ પડી. દાંતીવાડા ડેમ અધિકારીઓ અને કર્મચારીઓનું ગાબડું પૂરવાની મથામણ. ગાબડું પડતાની સાથે જ વિસ્તારમાં લોકોના જીવ પડીકે બંધાયા. દર વર્ષે ઇન્સ્પેક્શન પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, છતાં પણ આ પ્રકારની ગંભીર બેદરકારી જોવા મળી. વિસનગરની શાન ગણાતી સાકરચંદ પટેલ યુનિવર્સિટી ફરી એકવાર વિદ્યાર્થીઓના ઉત્સાહ અને પ્રતિભાવથી ગુંજી ઉઠી. તાજેતરમાં જ યુનિવર્સિટી ખાતે 5 દિવસીય વાર્ષિક ઉત્સવ નૂતન ઉડાન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેનો ખૂબ જ ઉત્સાહભેર સમાપન થયું. વિસનગર સ્થિત સાકરચંદ પટેલ યુનિવર્સિટી 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન નૂતન ઉડાન 2026ની ઉજવણી કરવામાં આવી. 5 દિવસીય મહોત્સવમાં યુનિવર્સિટીની વિવિધ સંલગ્ન કોલેજોના 2000થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની કળા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું, જેમાં રંગોળી, મહેંદી, શોર્ટ ફિલ્મ મેકિંગ હોય કે પછી વક્તૃત્વ, ડિબેટ અને મિમિક્રી. વિદ્યાર્થીઓએ 30થી વધુ વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. મહેસાણા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મહેસાણા પેરોલ ફરલો સ્કોડને મોટી સફળતા મળી છે. વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા રીઢા આરોપીને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. ગુપ્ત બાતમી અને ફિલ્મી ઢબે ઓપરેશન. ઉત્તર ગુજરાતના હાઈવે જાણે રક્ત રંજિત બની ગયા હોય. અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે 21 ફેબ્રુઆરીની વહેલી સવારે ઊંઝા મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે આવેલી હોટલ કોમ્ફી સામે એક કાળજુ ધ્રુજારી દેનારો અકસ્માત સર્જાયો. રાજસ્થાનમાં લગ્ન પ્રસંગ પતાવી અમદાવાદ પરત ફરી રહેલા કુમાવત પરિવારની ઇકો ગાડી ધડાકાભેર રોડના ડિવાઈડર સાથે અથડાઈ પૂરચાપ ઉડી ગયા. અકસ્માતમાં 2 પરિવારના 5 સભ્યોના કમકમાટી ભર્યા મોત થયા, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. મહેસાણા જિલ્લાના પિલુદ્રા ગામમાં આવેલા દેવીપૂજક વાસ વિસ્તારમાં ગત રાત્રિએ તસ્કરોએ તરખાટ મચાવ્યો. અહીં એક જ પરિસરમાં બિરાજમાન જોગણી માતા, ડગાઈ માતા અને ગોગા મહારાજના મંદિરના તાળા તોડી અજાણ્યા ચોર શખ્સો અંદાજે 6 કિલો 500 ગ્રામ ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા, જેની બજાર કિંમત આશરે 6,50,000 જેટલી આંકવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે ઊંઝા મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે હોટલ કોમ્ફી પાસે કાળજુ ધ્રુજારી દેનારી ઘટના સામે આવી. રાજસ્થાનમાં લગ્ન પ્રસંગ પતાવી અમદાવાદ પરત ફરી રહેલા કુમાવત પરિવારની ઇકો ગાડી અકસ્માત નડ્યો. 2 પરિવારના 5 સભ્યોના મોત થયા. વડનગર એસટી ડેપો દ્વારા સ્વચ્છતા જાળવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ કાર્યરત આ ડેપોમાં પરિસરમાં ગંદકી ફેલાવનાર, પાન મસાલાની પિચકારીઓ મારનાર કે જ્યાં ત્યાં કચરો ફેંકનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી મોડલ હાઈસ્કૂલના એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો. સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે નકલંક આશ્રમના મહંત પરબતરામ મહારાજ ઉપસ્થિત રહ્યા. તેમની સાથે ગોલિયાપુર કેજીબીપી હોસ્ટેલના વોર્ડન દીપિકાબેન, એસએમડીસી સભ્ય પ્રકાશભાઈ ઓડ અને રમેશભાઈ રબારી પણ હાજર રહ્યા હતા. વિજાપુર ખાતેના ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના એસટી ડેપોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે તંત્ર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે. ડેપો અને બસમાં ગંદકી કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી અપાઈ છે. ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે. ડેપો પરિસર અને બસની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાસ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. ઊંઝા ગંજ બજારમાં નવા જીરાની દૈનિક 5000 બોરીની આવક થઈ છે. સુપર જીરાના ભાવ મણે 4500 થી 4800 સુધી જોવા મળ્યો, જ્યારે બેસ્ટ જીરાના ભાવ 4300 થી 4500, મીડિયમના 4000 થી 4300 અને એવરેજ જીરાના 3900 થી 4000ના ભાવ જોવા મળ્યા. જૂના જીરાની દૈનિક 4000 બોરી આવક નોંધાઈ. સુપર જીરાના ભાવ 4300 થી 4350, જ્યારે બેસ્ટ જીરાના 4200 થી 4300, મીડિયમ જીરાના 4100 થી 4200 અને એવરેજ જીરાની 4000 થી 4100ના ભાવ જોવા મળ્યા.